તો વાત કરીએ ખેરાલુની તો ખેરાલુ કોંગ્રેસ કાર્યાલયથી શહેરના ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો, જ્યાં પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનમાં રેલી પણ યોજવામાં આવી। ત્યારે લોકોને કોંગ્રેસને મત આપવા માટે વિનંતી કરવામાં આવી, જ્યાં શહેરમાં લોકોને કોંગ્રેસના પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું। આજે ખેરાલુ શહેરની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ શોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને ડોર ટુ ડોર પત્રિકાઓ આપી, લોકોને મળ્યા। લોકોનો ઉમળકો જોતો એમ લાગે છે કે આ વખતે મોંઘવારી, બેકારી અને અનેક પ્રકારના પ્રશ્નો, આ બધા પ્રશ્નો લોકોના મગજમાં ઉજાગર છે। આ વખતે 10 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીએ માત્ર જૂઠાણો ચલાવ્યો છે, એનો જવાબ આ વખતે આ વિસ્તારની જનતા આપવાની છે અને એનો ઉમળકો લોકોને મળીએ છીએ, મહિલાઓને મળીએ છીએ, યુવાનોને મળીએ છીએ। એ જોતો એમ લાગે છે કે 100% આ વખતે પાટણ લોકસભામાં ચંદનસિંહ ઠાકોર કોંગ્રેસ પાર્ટી 1 લાખ કરતાં વધારે જીતવાની